ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેર વિશે. અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વધુ સમય ન બગાડતા શરૂઆત કરશું આજના કરંટ અફેરની. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે જે સંભાર ઉત્સવ 2025 તળાવ પાસે સંસ્કૃતિની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો જે રાજસ્થાન છે, રાજસ્થાન સરકાર દ્વારા મિત્રો આ જે ઉત્સવ છે જેને આપણે સંભાર ઉત્સવ 2025 તરીકે ઉજવીએ તેની ઉજવણી કરવામાં આવી છે. તો મિત્રો સંભાર ઉત્સવ સંસ્કૃતિ, સાહસ અને જે વારસોને જીવંત ઉત્સવ 24 જાન્યુઆરી 2025ના રોજ રાજસ્થાનના જે પ્રખ્યાત સંભાર તળાવ છે ત્યાં શરૂ કરવામાં આવ્યો છે. અને આ 5 દિવસનો આ ઉત્સવ છે. કેટલા દિવસનો છે? 5 દિવસનો. કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? રાજસ્થાન દ્વારા. આ કાર્યક્રમમાં રાજસ્થાનનું જે પ્રવાસન વિભાગ છે ત્યાંના જિલ્લાના વહીવટી તંત્રના સહયોગથી આની ઉજવણી કરવામાં આવી છે. આ અદ્ભુત સંભાર તળાવ અને તેની આસપાસના આકર્ષણના વિશેષ ધ્યાન ઉપર કેન્દ્રિત કરે છે. અને આ ઉત્સવ રાજસ્થાનની સંસ્કૃતિ, તેના ભોજન, તેની લોકકલા અને જે સાંસ્કૃતિક વારસા સહિત નજીકની જોવા માટેની ડિઝાઇનો કરવામાં આવેલી છે. આ ફેસ્ટિવલ પૂર્વ ધારાસભ્ય જે છે નિર્મલ કુમાવત અને જે પ્રવાસન વિભાગના અધિક નિર્દેશક જે રાકેશ શર્મા સહિત અન્ય અધિકારી અને જનપ્રતિનિધિઓ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. આ જે છે એ 24 જાન્યુઆરીથી લઈને મિત્રો 28 જાન્યુઆરી સુધી આ ફેસ્ટિવલનું મિત્રો આયોજન થવાનું છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો, આજે 2 દિવસ કરંટ અફેરની રજા રાખવાની હતી, પણ સંજોગો વસાત મને ટાઈમ મળી ગયો એટલે મેં તમારી માટે આજનું કરંટ અફેર બનાવીને મૂકી દીધું હતું. કારણ કે આજે જે મારા કુટુંબમાં મોટા ભાઈ છે એમનું બેસણું હતું, છતાંય મને ટાઈમ મળ્યો હોય એટલે મેં તમારી માટે કરંટ અફેર બનાવીને અપલોડ કર્યું છે. આપણે જે મિત્રો 5 સપ્ટેમ્બર 2024ના રોજ જે રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે મિત્રો, ત્યારે આપણે આ કરંટ અફેરની સિરીઝની શરૂઆત કરી હતી. અને જે એમડી એકેડમીનો પરિવાર છે મિત્રો, એમના બધા સાથ સહકારથી આપણે આપણી ચેનલમાં મિત્રો કહેવાય ને કે 500 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે. અને મિત્રો તમે મને આવો જ પ્રેમ આપતા રહો, જેથી કરીને હું તમારા માટે સારામાં સારું કરંટ અફેર બનાવું. અને અત્યાર સુધીની બધી જ એક્ઝામમાં આપણા કરંટ અફેરના પ્રશ્નો પૂછાણા છે. એસટીએમાં મિત્રો 12 ક્વેશ્ચન પૂછાણા હતા. લાસ્ટમાં જે મિત્રો સીજીએલ હતી એમાં પણ 7-8 ક્વેશ્ચન પૂછાણા હતા. એટલે બધી જ એક્ઝામમાં વારંવાર આપણા ક્વેશ્ચનો પૂછાય તમારો. અને હું તમને એ પણ લખીને આપું છું કે જે આવનારી જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે પરીક્ષા છે મિત્રો, એમાં પણ આપણા ક્વેશ્ચન 12થી લઈને 15ની વચ્ચે પૂછાય એવી હું તમને ખાતરી આપું છું. તો તમે જે બી વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તેને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને મારા કરંટ અફેરના બધા જ વિડીયોનો લેક્ચરની જે અપડેટ છે મિત્રો એ તમને મળી રહે. અને જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે ટેલિગ્રામ લિંક આપેલી છે એમાં જઈને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, જેથી કરીને તમને બધી જ અપડેટ મળી રહે. અને આ જે લેક્ચરની પીડીએફ છે એ પણ આપણી ટેલિગ્રામમાંથી તમને મળી રહે. તો આપણે બીજા ક્વેશ્ચન ઉપર ચર્ચા કરીશું કે કયા દેશે યુરોડ્રોના પ્રોગ્રામમાં નિરીક્ષક તરીકે જોડાયો? તો મિત્રો ભારત રહ્યો ને એમાં નિરીક્ષક તરીકે આ પ્રોગ્રામમાં જોડાયો છે. તો 21 જાન્યુઆરી 2025ના રોજ ઓર્ગેનાઇઝેશન ફોર જોઈન્ટ આર્મામેન્ટ કોઓપરેશન દ્વારા મિત્રો સંચાલિત એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ દ્વારા સંચાલિત આ જે યુરોડ્રોન કહેવાય ને કે પ્રોગ્રામ મિત્રો ભારત નિરીક્ષક તરીકે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. અને આ જે વિકાસ યુરોપિયન રાષ્ટ્રો સાથે એ સંરક્ષણ સહયોગ વધારવાની ભારતની જે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. એટલે મિત્રો કે જે આમાં નિરીક્ષક તરીકે ભારત જોડાણો હોય તો ભારતનો આમાંથી એ તો શું હોય તો જે યુરોપિયન યુનિયન છે EU એના સાથે ભારતનો જે સંરક્ષણનો જે સંબંધ છે મિત્રો એ મજબૂત થશે. ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો જે
પ્રિયંકા ચોપરા અને જે ગુનિત મોગા દ્વારા સમર્થિત કઈ શોર્ટ ફિલ્મ ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે? તો જે અનુજા હે મિત્રો, અનુજા શોર્ટ ફિલ્મ. કઈ અનુજા શોર્ટ ફિલ્મ હે મિત્રો, એ પ્રિયંકા ચોપરા અને જે ગુનિત મોગા હે મિત્રો, એ ફિલ્મ ઓસ્કાર માટે જે ઓસ્કાર હે મિત્રો, જે ફિલ્મ ક્ષેત્રનો વિશ્વનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ, તેના માટે આજે આ અનુજા ફિલ્મ હે મિત્રો એ નોમિનેટ થઈ છે. તો ભારતીય શોર્ટ ફિલ્મ અનુજાને 97 એકેડમી એવોર્ડ્સ બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ માટે નામાંકિત કરવામાં આવી છે, જે વૈશ્વિક મંચ ઉપર ભારતીય સિનેમા માટે નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. આ ફિલ્મ આકર્ષણ વાર્તા કહેવાની અને જે પ્રિયંકા ચોપરા અને જે ગુનિત મોગા સહિત તેના નિર્માતાના પ્રભાવશાળી યોગદાનને પ્રકાશિત કરે છે. જે અનુજા એ મિત્રો 9 વર્ષની છોકરી અને અનુજા જે તેની બહેન પલક સાથે જે દિલ્હીમાં એક કપડાના કારખાનામાં કામ કરે છે, તેની આ કરુણ ઘટનાને આમાં વર્ણવવામાં આવી છે. તો મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો વિશ્વ રક્તપિત દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 26 જાન્યુઆરીના દિવસે મિત્રો, જે આ વિશ્વ રક્તપિત દિવસ છે મિત્રો, તેની ઉજવણી કરવામાં આવે છે. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 26મી જાન્યુઆરી આપણો 73મો ગણતંત્ર દિવસ હતો, જેને ગુજરાતની વાપી ખાતે મિત્રો તેની ઉજવણી કરવાની છે, રાજ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવી છે. તમારે મને કહેવાનું છે કે જે આ 73મો મિત્રો પ્રજાસત્તાક દિવસ હતો, એની થીમ શું હતી? તો વિશ્વ રક્તપિત દર જાન્યુઆરીની મિત્રો 26 જાન્યુઆરીના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે રક્તપિત જેને હેન્સેન રોગ તરીકે ઓળખવામાં આવે છે, અને વ્યક્તિઓ અને તેના સમુદાયો ઉપર તેની અસર વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસનો ઉજવણી કરવામાં આવે છે. અને ઉદ્દેશ શું છે? તો કલંક ઘટાડવા, પ્રારંભિક નિદાન અને સારવારને પ્રોત્સાહન આપવા અને રોગની જે અસરગ્રસ્ત લોકો માટે કરુણ અને સમાવવા માટે મહત્વ ઉપર ભાર મૂકે છે. અને આ વખતની થીમ હે મિત્રો, યુનાઇટ એક્ટ દૂર કરો, એવી થીમ હે મિત્રો. શું છે? યુનાઇટ એક્ટ દૂર કરો, એ 2025ની રક્તપિતની થીમ છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે જે IFCI છે મિત્રો માટે કેટલા કરોડની મૂડીરોકાણ કરી છે? તો 500 કરોડની મૂડીરોકાણ કરી છે. તો ભારત સરકારે જે વર્ષ 2024-25 છે, એમાં ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં મિત્રો 500 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. આ જે વ્યૂહાત્મક પગલાંનો હેતુ તેના આયોજિત પુનર્ગઠન અને એકત્રીકરણ પહેલાં જે મિત્રો આ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, તેની જે નાણાકીય સ્વાસ્થ્યને મજબૂત કરવાનો છે. એટલે હેતુ એનો શું છે કે જે મિત્રો આપણું ભારતનું જે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, એને મજબૂત બનાવવાનો હેતુ છે. એટલા માટે 500 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. અને લોકસભા 2024-25માં અનુદાન માટે પ્રથમ પૂરક માંગણી દ્વારા આ મૂડીરોકાણને મંજૂરી આપવામાં આવી છે. આ ફાળવણીથી જે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, ત્યાંની શેર કેપિટલને સબસ્ક્રિપ્શનમાં માટે મિત્રો 499.99 કરોડ સમાવવામાં આવ્યા હતા. તો મિત્રો આ પણ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અર્થશાસ્ત્રનો આ ક્વેશ્ચન છે. પછી ICC મેન્સ ક્રિકેટ ઓફ ધ યર 2024 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો જસપ્રીત બુમરાહ હે મિત્રો, તેમને ક્રિકેટ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પણ ટેસ્ટ ક્રિકેટ હો મિત્રો, યાદ રાખજો, ટેસ્ટ ક્રિકેટમાં છે. ઓકે, તો જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે, કારણ કે મિત્રો જસપ્રીત બુમરાહે સૌથી વધુ વિકેટો લીધી છે. તો ભારતીય ફાસ્ટ સેન્સર જસપ્રીત બુમરાહે ICC મેન્સ ક્રિકેટ ઓફ ધ યર 2020 તરીકે પ્રસિદ્ધ સર ગારફિલ્ડ
ફોર્બ્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર તમામ ફોર્મેટમાં અસાધારણ પ્રદર્શનને ઓળખ આપે છે અને આધુનિક યુગના મહાન ઝડપી બોલરને જસપ્રીત બુમરાહને જે પ્રતિષ્ઠા છે એને મજબૂત કરે છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ભારતના જે એપલ મેન જેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા તેમનું નામ શું? તો હરિમાન શર્મા. ઓકે મિત્રો. તો હિમાચલ પ્રદેશના જે આ સપનાદ્રષ્ટા ખેડૂત શ્રી હરિવાન શર્માએ ભારતીય કૃષિમાં ક્રાંતિ લાવવા બદલ પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. જેમાં HRMN 99 સફરજનની વિવિધ તેમની વિકસાયેલી સફરજનની ખેતીમાં પરિવર્તન આવ્યું છે, જેથી ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ખીલવા માટે સક્ષમ બનાવે છે. અને આ નવી અને સ્વપરાગમાંથી ઓછી ઠંડી આપતા સફરજનની વિવિધતામાં જે પરંપરાગત રીતે જે સમશીતોષ્ણ જે હે મિત્રો જોન ત્યાં બહાર સફરજનની ખેતીનો વિસ્તાર કર્યો હોય, જે ખેડૂતો અને જે ગ્રાહકો હોય ને એક સરખા લાભ આપે છે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કોણે ICC વુમન પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ જીત્યો હોય? તો જે મેલી કેર હે મિત્રો, કેર હે એમણે મિત્રો આ જે વુમનનો એવોર્ડ હે એનો એવોર્ડ જીત્યો છે. અને જે આ સ્મૃતિ મંદના હે મિત્રો તેમને ICC ODI ક્રિકેટનો એવોર્ડ આપવામાં આવ્યો છે, કારણ કે સૌથી વધુ રન રહ્યા ને એ સ્મૃતિ મંદનાએ કર્યા છે 2024માં. તો 2024માં ન્યૂઝીલેન્ડની જે એમિલી કેર હે મિત્રો તેમને મહિલા ક્રિકેટમાં આઉટસ્ટેન્ડિંગ ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે. તેમની પ્રતિષ્ઠા માટે તેમને રસેલ હોહો ફિલ્ટર ટ્રોફી એટલે કે વુમન્સ ICC વુમન પ્લેયર ઓફ ધ યર તરીકે જાણીતી તેમને સર્વશ્રેષ્ઠ પુરસ્કારથી મિત્રો તેમને નવાજવામાં આવ્યા છે. એના એક ન્યૂઝીલેન્ડના ખેલાડી છે. તાજેતરમાં લાલા લાજપત રાયની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી? તો 160મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. તો 28 જાન્યુઆરી 2025ના રોજ ભારતે તેના સૌથી આદરણીય સ્વતંત્ર સેનાની લાલા લાજપત રાયની 160મી જન્મજયંતિની ઉજવણી કરશે. પંજાબ કેસરી, પંજાબના સિંહ તરીકે તેઓ ઓળખાતા હતા અને લાલા લાજપત રાય આઝાદીની લડતમાં તેમનું જબરજસ્ત વ્યક્તિત્વ હતા. અને જે લાલા લાજપત રાય હે મિત્રો એમનું નિધન થયું ને એ જે સાયમન કમિશન હે મિત્રો, સાયમન કમિશન 1927 મિત્રો એ ભારતમાં આવ્યું હતું. ત્યારે તેનો વિરોધ કરતા હતા ત્યારે અંગ્રેજોએ જ્યારે લાઠીચાર્જ કર્યો હતો અને તેમને લાઠીચાર્જના કારણે તેમનું મૃત્યુ થયું હતું. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં તાપી જિલ્લાને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેટલામી ઇકો ફ્રેન્ડલી જે રિક્ષાને ભેટ આપવામાં આવી? તો 49 જે રિક્ષાઓ હતી ને મિત્રો એની ભેટ આપવામાં આવી છે. અને જે આ પ્રજાસત્તાક દિવસ છે મિત્રો એ રાજ્ય કક્ષાનો એ તાપીમાં ઉજવણી કરવામાં આવી હતી. તો મિત્રો આજનું આ અતિ મહત્ત્વનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં કરંટ અફેરમાં ક્યારેય બ્રેક રાખવામાં નહીં આવે. જો કે આજે મિત્રો આજે બેસણું હતું, જો મને ટાઈમ મળ્યો છે એટલે મેં તમને બેસણું પતી ગયા પછી આ લેક્ચર બનાવીને તમારી માટે અપલોડ કર્યો છે. મને તો કાલે એવું જ હતું કે લગભગ 99% ટાઈમ નહીં મળે, એટલે કાલના લેક્ચરમાં મેં જાહેરાત કરી દીધી હતી કે 2 દિવસ બ્રેક રહે, પણ તેમ છતાંય આપણને ટાઈમ મળ્યો હોય એટલે આજે આપણે તમારી માટે કરંટ અફેર બનાવીને મૂક્યું છે. તમે મને આવો જ પ્રેમ આપતા રહો જેથી કરીને મને તમારી માટે કરંટ અફેર બનાવવામાં હોશ જાગે. તો થેન્ક યુ, ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. કાલે મળીશું આપણે ફરીથી નવા કરંટ અફેર સાથે. થેન્ક યુ.